કોલેજમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તે કોલેજમાં હવે જવું 8 તો વાગવા આવ્યા છે. હારા કોલેજમાં જવું પડશે. પેલું ભરી દીધો. કોલેજમાં જવા દે રાગડા હેરતાનો. એટલે આપણો ખાટો શાળામાં કોલેજમાં આવે છે અને ખાટો એ ભણવામાં ધ્યાન તો નહીં જ સારું ખાટિયા. પાકે મારે તો ઓમ હમ પેલું હમ કરી જાય પણ વાંધો નહીં ને સમજાવવું તો પડશે કે સારું ભણ લે ભવિષ્યમાં નોકરી મળે. એટલે આ ખાટાને કોલેજમાં લઈ જવાનું. લે ખાટા હલો કોલેજમાં નહીં આપવું? મારે તો કોઈ આપવું નહીં. શું નહીં આપવું? તમે તો ભણી કરીને કોણ દોડી ગયા? અલ્યા ભણવામાં જો ના હાલ આજના રજાઓ ના પડતું કોલેજમાં. આ ઉપરવાળા કરો અમારે તો ચાલશે. શું ચાલશે? તમે તો છો અલ્યા નોકરી મળશે નોકરી મળશે તો આપણને કોમમાં આવશે. ધૂળ કોમમાં નહીં આવતી નોકરી. એટલે હું કેવું યાર તું તૈયાર થવાનું કરી દેજે. આપણે જીયાડો કોલેજમાં જીયાડો. કોલેજમાં હવે તમે પેલા કાર્ય નંગાથી કાર્ય ધોરેથી તૈયાર કર્યો. અમે તો આપણે તો જવું હતું એના અંગાથી ફરી આવી ગયો. એટલે કાંઠા થેલો તો લે. એટલે બધા ઠેલા જ છે. શું થેલા એ તો તમે લાવો એ તો હું ભણો. હું મનું લાગ. એટલે તું તારો થેલો લે તું ભણે કે મારા થેલામાં ભણે તું? અરે મારે કોઈ ભણવાનું નહીં, ખાલી અંગાથી ભાવ તારા કરાવવાનું છે. ભાવ ભાવ તું કરાવો પૈસા નહીં. અને હું કહું આ ભણવામાં જો ના લે આજના યાર તું મગજ ના ખાજે. હું ભણવાનું તું ના લે. મારે નહીં આપવું આખો. ભલે થેલા તો હું મારું નોટ આલો બધા એ જ કે ભણ ધૂળ ભણવાનું. અલે ભણશો તો નોકરી મળશે. તમે ભણવાનું તે તાર સાચી વાત. ખાટા તમે તો મોટા ડેલિગેટ બનો ભણી. એટલે ડેલિગેટ ની વાત નહીં પણ તું ભણે ને તો તને નોકરી મળશે. અને તું ભણે તો નોકરી મળશે. મારા કોમમાં નહીં આવે. ચેના કોમમાં આવશે? અને વાતો પર જો તારા પૈસાની તકલીફ હોય તો મને કે હું ફી બી બધું ભરું. પૈસાની તો તકલીફ જબરજસ્ત. સારું કહેવાનું તે વાંધો નહીં. ફી તાર ચોપડા જે જોતું હોય હું લઈ આવું પણ તું ભણ. પૈસા તો ઘેરથી મળતા હોય નહીં કોઈ નહીં. હવે તું તારા કર બધું કરવાનું છે મારું. આ કાર્યો કહે છે કે પૈસા પણ પૈસા ઘેરથી મળે પણ મને હારું પીવાની એવી લટ લાગી યાર કે હવે મારા આખો દાડો પીવું ના તો મને ચેન જ નહીં પડતું. કરવું હવે પૈસા તો ઘેરથી મળે પણ બધા દારૂમાં હું કાઢું. હવે શું કરવું? કાઢ્યાને ભણવું તો છે મારે એનો દારૂ છૂટાય જ નહીં યાર. લો તો કારા બોલો આપણે કોલેજ જવું કે પછી તું હજમે પાછું વળી? હું તો આવું છું. જા હું આવું જા. ના પૈસા ડંગા દે મારા તું. કેટલા ઉજી જાવ હું તો કેટલા ઉજી કોમ છું એટલે કોલેજમાં હેડી કોલેજ પર જઈને આવ્યો. એટલે આપણો ખાતો કોલેજને ગેટ આગળ આવીને પાછું વળી ગયો. બોલો અને આ જેટલું સમજાવે લે તું ભણ તારા કોમમાં આવશે નોકરી આવશે તો તું કોક ભારે. પણ કે ના મારે તો ભણવું જ નહીં ભણવું જ નહીં. એટલે ભણ આટલું બધું કોઈ સમજાવવાના. હું તો એમાં કીધું કે તારી ફી ને ચોપડા બોપડાનો ખર્ચો હું કરું. તો એ કે ના મારે તો ભણવું જ નહીં ભણવું જ નહીં. હવે કોણ સમજાવે એને? હવે ચલો એની ઈચ્છા હતા. શું કરે તાને હવે જે થોડી હા અમે કાળી મજૂર કરી મરી જવાના હોય એટલે શું કરવાનું? અરે પેલા કાળિયા મને કીધું તો છે કે ભણવા એટલે એમ પૈસાનો ખર્ચો કરવાને બિચારા કીધું હોય. એ જબરજસ્ત છે ભાઈબંધ તો છે કમ્પ્લેટ. પણ મારા હવે લટ લાગી છે એ છૂટાય એમ નહીં. કોઈ નહીં તાને પીએ જો તાને આપણે અમે જિંદગીમાં ધૂળ પડી છે ને પડી છે. બરાબર પીએ જો. હું તો પાછો વળી ગયો. હવે કોલેજ જવાનું શું નહીં એટલે ઘેર કહેના તો સારી વાત છે. હો હા એરંડો પાણીએ પી દીધું. થોડો એક તો કોમ પતી ગયું પણ આ છોકરો ફીનું કહેતો હતું કે હવે ફીનું સેટિંગ તો કરું. એરંડા તો હજી ભોયમાં પડ્યા કઈ મોટા થયો ને કઈ મેળાવે. શું કરું? કોણ કરી આલ છે આવા પૈસાનું સેટિંગ? હા પૈસા ને મજૂરી ને પગ ભણ્યા હોત તો જાણો મોટો ધંધો કરો પણ અભણથી અંગૂઠા સાફ થઈ ગયા છીએ. કશું કર્યું નહીં ને હવે એવો પસ્તાવો પડે છે ને. બાપો તો ઘણું કહેતા હતા ભણો ભણો પણ અમે ભણ્યા ના બધું મસ્તીમાં કર્યું કરું. અને આવો પૈસાનું કોણ સેટિંગ કરી છે? એક કોમ કરું ગલબાજી જોડે જવા દે છે. ગલબોજી વળી કોઈ કરી આવી તો પૈસાનું સેટિંગ બાકી બીજું તો કોઈ લાગતું નહીં સેટિંગ થાય એવું. તો છોકરો એમ કહે છે ફી નહીં ભરો તો હું ભણવા નહીં જાઉં. હું એ નહીં ભણ્યું નહીં ને નહીં ભણાવું તો કેવું થશે? બે ભણો છે બધા નહીં તો કોઈ નહીં પણ વધતા આવડે એટલું ભણો તો તોય ચોક નોકરી કે પોતાનો ધંધો કરીએ કે પણ શું કરવું? ગમે તે કરી સેટિંગ તો કરવું જ પડશે પૈસાનું. ગલબાજી જોડે જવા દે ગલબાજીની વાત કરવા દે.
એના પૈસાનું સેટિંગ કરી રહ્યા છે. બાકી બીજું તો કોઈ લાગતું ને પૈસાનું સેટિંગ થાય એવું ગમે તે થાય પણ ભણાવો તો સજ. ગમે જેટલો ખર્ચો થઈ જાય પણ ભણાવો તો સજ એને. ના ભણે તો મારીને પણ એને શાળા મોકલવો છે પણ ભણાવો તો સજ ગમે તે થાય. મારો બેટું આજકાલ છોકરો ખબર જ પડતી નહીં જે રીતના કોમ કરે હારખું કશું મિલતો જ નહીં. આવું કરવાનું છે એટલો પણ અમારે આમ એમની તો જિંદગી કાઢી દે પણ હારે છે ને કાઢીએ હવે એમને ખબર નહીં પડતી હોય આ બધું શું કરી શકે. જો તે બધું મૂકી છે આમ ખબર નહીં પડતી હોય કે શું કરવાનું. આવવા દેજે ખેતરમાં જશી ગલબોજી ખેતરમાં છીએ. શું કરો ગલબાજી? હા શું કરે ઓ લાલભાઈ આવો. કેવું ચાલો કયો? કોઈ ને શું ચાલે આજકાલના છોકરો શું કરી છે બધું એ વાત તો નવડું બધું મેં આપણે તો આમ કરીને જિંદગી પૂરી કરી નાખી. એ વાત સાચી હો. ભણતા નહીં હરખું શીખવાડી થાચી ગયા. કોમે શીખવાડી થાચી ગયા ને શું કરવાનું? શું આડોળું પડે આ ઈવન નહીં ખબર પડતી હોય આ ઈવન ખબર નહીં પડતી હોય તાણે શું કરી મેલી હું છે. કહું છું તાણે બોલો શું કોમ હતું કહો. એ કોમ હતું તમારું. બોલો ખરા શું કોમ હતું બોલો. ફી ભરી છે છોકરાને કોલેજની તે કોમ કરો છો? લાલભાઈ વાત સાચી છે થોડું પણ હમણાં જ મારા વીમો આવ્યો તો તે વીમો ભરી દીધો છે. મારા પણ બની એવા નહીં પણ એક કોમ કરી આપણે ચીકણો જે છે ને એ ભણેલા ગણેલા છે તે વળી સારું ચાલે છે બધું તે એવા પૂછીએ. વાત સાચી પણ ચીકણોજી વાત સાચી. ચીકણોજી તો ભણેલા છે ખરા. એ વખતે ચીકણોજી ભણ્યા તે વન સુખ થઈ ગયું. તો થઈ ગયો અત્યારે તો રિટાયર્ડ થઈ ગયા. ભણવાનું વસ્તુ આખી અલગ છે. એ તો કહું અને અત્યારે તો રિટાયર્ડ થઈ ગયા. આપણને કેટલું કહેતા ભણો પણ આપણે ના ભણ્યા. મથ્યા પણ આપણા પગ હતા ને વશો એ નેચે હતી કશું કોઈ કર્યું કોઈ ના. નહીં. તેઓ ચીકણોજી તો ઘેર હસી હસી તો ઘેર આ બધા નહીં પણ આપણે જે એસટી નું બોર્ડ હોય છે ને એટલું ભણ્યા હોત ને તો સારું તો તીરથ કરવા જો. હમણાં હું મારા હમણાં જવું હતું ખેરાલું તે બસ આવીને તે બેસી ગયો ને સીધો મને તો દોતા જઈને ઉતાર્યો. ઉતર્યો ભોય હું કહું જા દે બજારમાં. બરોબર તે હું તો પૂછ્યું હું કે ભાઈ આ બજાર મને એવું લાગ્યું કે આ ખેરાલું નહીં. તે મેં પૂછ્યું કે ચોકણ તમે મેં પૂછ્યું કે આવું છે એટલે કે તમે તો દોતા આવી ગયા છો. દોત કાઢું તો એવું તને એકતા બેસી ગયો તારે પૂછું પણ ભણેલા નહીં એટલે આવું થાય છે. પૂછીને બેહવું હતું તને આપણને નહીં ખબર છે આપણે ભણેલા નહીં. લે તને હું કરું તને તો દોતાથી તો આવે તો પાછો તે ખેરાલું બધું લઈને આવે ઘેર. આ છોકરા ફી ભરી બધું પત્તી તને થઈ ગયો એનો ગોણલો ગાતે કોઈ દુખી થવાનું ચીકણોજી ઘેરો ચીકણાજી જે વળી બે તેને જાનું કરી આલી તો એટલું થઈ જાય. ફી ભરાઈ જાય છોકરા ભણે પણ એ તો ભણ પણ તો વસ્તી બધો કાગળિયો કરવા આલે છે શું કરવાનું મારે તો કંટાળે બધું કાગળિયો કરાય નહીં. હું મને બેહવા દેજે પેને જઈને આવું મને જવા દે પંચાયતમાં જવા દેજે. હું પંચાયતમાં જવા દે. કલબાજી ચીકણોજી ઘેર હોય તો વળી કોમ થઈ જાય. ભણેલા છીએ કાગળ કરવા અમે નહીં પણ અમારું મન ચડે તમે ભણાય એટલે એળીઓ કરો છો પેલું કરવું પડે. હું કહું છું હા બોલો તો કોમ હતું તમારું. હા બેહવામાં આવું મોસમ બેહું નહીં ટાઈમ નહીં એવું છે. હું કહું છું પૈસાની જરૂર હતી તે કરી આલો હેડો કાકા છોકરા ફી ભરવી શકે કરિયાલ જેટલું કરિયાલો. હા તે કરી આલો હેડો. બાકી અમે તમે ઘણું કીધું અમે ભણો પણ અમે ભણ્યા ના. પણ અત્યારે યાર જો તમે ભણેલા હતા ને તે તમારા પાન વળી આબા થયું જે 2 પછી નો ટેકો થાય તમે તો ઘણું મચ્યા હતા પણ અમે તો ભણ્યા જ નહીં. શું કરો એટલે એટલો ટેકો કરો બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં હેડો કરી હેડો. એવું છે ને તો પંચાયત જતા હતા. હોવા પંચાયત પેલા કાગળિયો આલ્યો હોય તો કે મેળવજો કે પંચાયતમાં લેવાલા હતા ને તને તો રસ્તામાં યાર પૈસા સેટિંગ કરી આલો હતા. હા રેડો હા ઘણા દાડા તો રજા ઉપર નોકરીમાં ત્યાં તો ઘેર જવા દે હતા. લે આ કોણ ઊંઘી રહ્યું? લે આ ગામમાં દારૂ ચેલા વધી ગયા એટલે હોય આજમાં ભાઈ બંધ નીકળ્યો ખાટો. એટલે ખાટા આવું કર્યું લે તે ખાટા આવું કર્યું અને દારૂ પીને ઊંઘી રહ્યું તું. એટલે હું તો જેવું વિચાર્યું હતું કે મારો ખાટો ભાઈ બંધ આમ ભલે નોકરી ના લીધી હોય પણ આમ ખેતીમાં તો પહેલા નંબર એ છે. એટલે આ તું ઉભો થાય છે ભાઈ પેલા તું ઉભો થા. ઉભો તો કરો. અને એટલે એ આ તો કેટલો પી ગયો અને હવે ગંધ પાડે દારૂ તો હા બધું દારૂ નહીં ને જાય દારૂથી આખું હતું શું છે. અલે કારું લેતા ભાઈ પણ કારું બોલે કારું. અલે તું સીધો ઉભો રહે. આ તું કહેવાનો છે ને હાથવી લઈ જાઉં ઘેરવાનો. લે ઉભો રહે તો પકડી લઈ જાઉં. મજામાં છે ને? હવે મજામાં જ છીએ અમે તો.
આ તમે આવું હાલત કરી હે. એટલે આ તો બધું હોય અમારે તો. શું હોય તમારે તો હવે નોકરીવાળા થયા. અરે નોકરી વાળા થયા વાત સાચી, પણ હું તો જેવું વિચાર્યું હતું કે તું ભલે ભણ્યો ના હોય પણ ખેતીમાં તો તું આમ વ્યવસ્થિત હશી કે આ તો તું દારૂ થઈ ગયો યાર. અમે તો કર્યા, તમે નોકરી કરો ભાઈ. અલે લેવ તું ને લે. અલે આ પૈસા તો ઘેર ભૂલી ગયો. લાલભા હું લેતા હું પૈસા હતા. હાલો જલ્દી લેતો તો અમે વાજુભાઈ છીએ. આયા શું કરે છે? ઉતાળા આયે ભૂલી જ જાય છે. એ તો છીએ આટલું બધું જરૂર છે આપણે. હું શું બોલો તા હું એ જઉં તાણ. જવું છે? હા જોતા ગયો ને ગાતી હું આવું પણ તમે ગામમાં બેસજો તાણ. હું એને ઘાટ આવું. તમે તમારે કોમ હોય તો હેડો. હું મારે જઉં છું. હું એને અમે 2 જણા આવીએ અને ગામમાં તે બે ગામમાં. હું જઉં છું તાણ. હા અલે આ તારી શું તારું તું નોકરીથી છૂટો થી ઘેર આવ્યો હાલ? હા રજા ઉપર એટલે ઘેર આવ્યો હું. અને વાની કેવું હાલત છે? નહીં પડી જતો. વાનું જીવ આપણો ભાઈ બન હતો ખાતું ભણવામાં કેટલું કીધું તો એ ના ભણ્યા ને દારૂડિયા બની ગયા. સુગરતી નહીં હોય સુગરતી નહીં જો તો કરે ને આ યાર ડોળા તો જોઈ ને કેટલો ઢગલો થઈ ગયો નહીં લાગે. પડતો યાર. અને હાલત તો જો લે ભણવાની. પણ કેટલું એ મથ્યો ભણવાનું કે ભણ લે ભણ ભણવાનું શું વાત છે પણ ભણવાનું તો ના ભણ કોઈ પણ હું દારૂ ચડી જાવ રાખતા. હું તો હું એવું કરું કોણ તમે જો ને યાર બધું હું જો ને યાર તને ખાવ નહીં પડતી લે તો પૈસા આવજો. અને પૈસા ચાનું લાવવું છે. અટાળું ના લાવા લે તમારા અટાળું ના લાવતા એ તો પી ફરવા વાળા મળે છે યાર જે તું ને આગળ ચો લઈ જશો તે ઘેર ના ચોકણ લઈ જાઉં. અલ્યા, તારે શું ઘેર લઈ જશો અને આ તો રસ્તામાં પડી ગયું હતું. આ તમે ભણી ગણી કેવા આયા છો તે કીધું તું આને ભણવાનું કે ભણ લે આ નોકરી નોકરી કરી મળી જાવ અને તારે પછી આ તો દારૂ ની લતી ચડી જાય. તમે જો ને તમારે જો કોણ. જો પછી જો ક્યાં લઈ જતી અને મૂક્યા હોય ને ઘેર જઈને જોડો અત્યારજી લે ખાતા ચાલે યાર. તું એક કામ કર તું ઘેર જા ચાલી દે નકર કોક વસ્તી જોવાનું તો મારે ખોટી વાતો કરશે કે આ ચો દારૂ બે જણ દારૂ પીને એવું થા. તારે પીવું હોય તો સબ પડ્યો છે. એટલે મારે નહીં પીવું હોય તું એક કામ કર તું જા હું જઉં મારા ઘેર તાર તો જવું. ઘેર તારા બધા મારું જ ઘર છે હરી. એ ઘર તારું નહીં તું એક કામ કર તું ઘેર જાય ને હું જઉં તારે જાય તું જાય સારું છે. જાય લઈને આવ્યો લાવો કે ચાલ લ્યો તાણ લાવજો આ છોકરા ફી ભરાઈ જા. ના ના ભરજે ભરજે વળી એ વળી થોડું ઘણું ભણન વળી તમારે પર એમ તો નોકરી મળે તો મારે સુખ થઈ જાય કે એટલે જ ને આવું વળી ભણાવો છે ભલે ગમે તેટલું દેવું થઈ જાય પણ છોકરા તો ભણાવો તો સજ. અમારા બાપાએ ભણાવે તમે ના પ્લે કરી એ તો એ જ ને એ વખત અમારી પરિસ્થિતિ નથી ને અમને ભણવામાં ધ્યાન નતું કરે એ જ ને તાણ ગલબાજી ઘેર જઈએ છે ગલબાજી કિયા કે કોમ થઈ ગયું પેલા પૈસા ચીકણાજી આવે જ ને ગલબાજી તો ઘેર જ છે. ગલબાજી નું કોમ થઈ ગયું ચીકણાજી આલ્યા પૈસા બીજું શું આપણે ના તારા છોકરા ફી ભરી દઈએ તમે જો પણ એ તો મોડા હારા છે તાર નોકરી લાગ્યા જેટલો ફેર પડ્યો સારું કહેવાય ને કોઈ બીજું તો કોઈ ટેકોય કરતો ના તો ટેકો કર્યું છે એટલે ચિંતા જેવું નહીં સમજી છે એ જ ને. એના પરિસ્થિતિમાં નીકળ્યા છે એટલે હા એટલો જ ને એટલો વધો નહીં આવે એવું એ ખાટા ઓય ઓય આવજે તું ઓય તું ઓય ઓય આવજે આવો તમે. તું ઓય આય ને કોણ લે ખાટ્યો કાલે આટા પડતો તો પી પી ના તારે જો જા તમે ફેર પાછો પી નાખ્યો તો અને શું કરવા આય બેસ આ તો બેસે તું વચમાં બેસ ઓય બેસ બેસ તું ઓય બેસ ને ભાઈ હાલત જો એ નહીં પણ હું કહું આ તો ગામમાં પેલો કાળુ ના બે અંકાજી ભણવા જતા નહીં કાળ તો નોકરી લાજી અને ત્યાં રજાઓ પડી તે ઘેરે આવ્યો અને એક કાલ બાપડો હેર્યો લઈને આવ્યો અને ફેર અત્યારે જોજો એની હાલત જોજો શું કેવું મારા આ જોજો એની હાલત જોજો અલ્બા કાકા તમે બંધ થો ને હું બંધ થાય પણ તો તમે ઘણો પીધો છો તમે. તમે પીતા પીતા તારે પીતા પણ હાલ તો નહીં પીતા કા એ તું જોવી પેલો માણસ તો જો હું બોલ બોલ કરે છે બંધ છે બિલકુલ આ તાણ આ માણસ તો નોકરી કરે દારૂ પીતો છે ચીકલો જીતો મને કે છે પાછો ગલબાજી પેલો કાળુ તો બે અંગાજી ભણવા જતા ને કાળુ તો નોકરી મળી જાય મળીને પણ આ ખાટો એ વખત બધું દારૂ ચડી ગયું બધું આખું જિંદગી બગાડી નાખી હવે પીવા ફેફસો બેફસો પટી જાય સમજાવો હું જઉં છું સમજાય તો ને આજે આ કઈ કઈ થાકતા નહીં આપણે ચેટલો મોકલો મારી વાત હું કહું છું હું જઉં છું મારા પેલા છોકરાને મોડું થાય ફી ભરવાની અને ઓનો કોઈ સમજાવો અને આ ભણ્યો તો કોઈ નહીં પણ હવે દારૂ છોડાવો અને જોયો
પેલો આવું કહેવાય આપણું કાળું 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 આમ તો નોકરી લાગી ગયો લાગી અને આ તો પીપીને તો કાળું કહેતો એ વખત આપણે ભણો, ઈવન માટે ભણો. કહીએ છીએ આપણા માટે કહીએ છીએ ઈવન તાણ. પણ. એને ખબર ના પણ હવે પડે યાર, એ તો જે થઈ ગયું થઈ ગયું પણ આ ફેફસો પટી જાય મરી જાય પછી કોઈ ના રહે. અને હવે ના હોય તો આનો કોઈક સુધારો તું તારે કીધું સુરો તો હારી વાત છે. નક્કી એક ઈવન કામ માટે કરો. કહીએ છીએ. 4-5 મહિના તો રાખાવો તે આ સૂત્ર કોક બધાને પણ મારે કે કોઈ સૂત્ર ના પણ કોમ થોડું ધંધે ઓછો વળે તો પીવાનો. થોડું પીવાની બંધ થાય પણ કોમ ધંધે વળે તો કે તાનું. સદા કામ હું જઉં જા ભાઈ તું અમે કોઈ દાદર નોકરીનો પર ટાઈમ થઈ અમારું ગયો, કીધું કોઈ તું તમારે વાપરી આ વાંચી નોકરી એ ભાગે ખબર ધંધો છે કરે. આપણે ખબર ના પડે હવે ચી નોકરી છે અડ્ડા પર જવા નોકરી હોય. એ જ કોઈ ને, ના હોય. દારૂડિયો શું હોય? કોઈના દારૂ હોય કોઈ હોય. આટલી ઉંમરમાં દારૂ તો આટલી ચડી ઉંમરમાં ગયા. દારૂ પીવે એટલે શું કહેવાનું? આમ તો પતી ગયા. સુધારવા નોમ લેતા ના નહીં, શું સુધારવા કરે? મળશો. આવા તો આપણે ગમે કેટલા ત્યાં જણા છે કે ભણવામાં હોશિયાર હોય છે તો એ ભાવ હોશિયાર હતો ભાઈ, એવું નહીં ભાવ હોશિયાર હતો. હોશિયાર પણ હતો શું શું કરીએ જ ખબર પડતી નહીં. ચીકા ચીકાના રવાડે ચડી ગયો ને પીતો ને બીતો થઈ ગયો છે અને સુધરી જાય તો હજી તો ભણે ભણ્યો જ ના પણ હજી સુધરી જાય તો ચાલે સુધરી જાય તોય ચાલે. એની જિંદગી તો સુધરી જાય કે એ હજી ના મજૂરી સુધરે, કરે. દારૂ પતી ગયો પેલો શાંતાને આપણે શું કરતા હેડો. તો હું કઉ છું કે એને તો એની જિંદગી બગાડી બરોબર આપણે આ જે બધા ભણી છે ને એવા આ તમે આપણે સલાહ લઈએ કે ભણજો ને ખોટા વ્યસને ના ચડતા બરોબર. વ્યસન તો આખી જિંદગી પ્લે કરી નાખશે તમારી જિંદગી બગાડી નાખશે પણ ભણશું તો પણ નોકરી ના મળે તો કોઈને પછી ફોરો ભાડો ધંધો પોતાનો હા, કરતી વાત હોય. બરોબર હું કેવું તો લેતા હું તો જઉં છું એ હા, અને પેલા છોકરા મારા ફી ભરી છે ને તે પૈસા પણ હું સમજાવી ને હા તો તમે ચિકનાજી આવ્યા કોકને મદદ કરતા રહેજો. અને હું એ છોકરા કહું હા, હા. કે ફી આલું અને કહું કે ખોટા વ્યસને ના ચડતો અને નોકરી ના મળે તો કિસ્મત ની વાત છે પણ ધંધો થાય ને એટલું તો વાત સાચી. પોતાનો ધંધો કરી કે એટલું તો ભણાવો છે એને. હા, બસ, એવી બસ. સલાહ આલવી છે મારે એને. એ હા, હેડો. દાદા નીકળી તાનો હો? એ હા. હા તમારે પંચાયતમાં જવાનું હોય તો હા મારે પંચાયતમાં જ જવું એ હા એ હા